શુભ સવાર, ગુડ મોર્નિંગ, જય અંબે, જય શ્રી કૃષ્ણ મહાદેવ. કેમ છે મિત્ર, મજામાં ને? આજ તો બહુ લેટ થઈ ગયું, બહુ એટલે બહુ જ મોડું થઈ ગયું છે ને. જાગવામાં વાગી ગયા છે 8:30 પોણાનું, કારણ કે કાલ દિશાને પેટમાં મટ્યું જ નહીં. પછી મારે રઘુભાઈને એટલે કે મારા દેરને દવાખાને લઈ જવી પડી રાતના 11 વાગે. એટલે ત્યાંથી આવ્યા ઓલું થયું એટલે 12, 12:30 એટલે સુઈએ ત્યાં 1:30-2 વાગી ગયા. એટલે છે ને આજ બહુ જાગવામાં મોડું થઈ ગયું છે. એટલે આજ તો ફટાફટ બધું આમ 100ની સ્પીડે કામ કરવું પડશે. બધું છોકરાઓને બાળકોને સ્કૂલે એને મોકલવાનું, એટલે ફટાફટ હવે આપણે ચા પાડીને બધું કરી પછી ફટાફટ નાસ્તો કરીને ફ્રેશ થઈને પૂજા પાઠ દિયાબત્તી કર્યા. બાળકો એ ગયા છે સ્કૂલે, ફટાફટ મોકલી દીધા છે કામ કરીને. અને હવે બધું કામ સંભાળવાનું છે, કારણ કે આજેથી ગયા ત્યાં સુધીમાં એ લોકોને રેડી કર્યા ને હજી બધું કામ બાકી છે. વાસણ ધોવાના બધું બાકી જ છે. હવે હું આ બધું પથારીની જે છે એ બધું ગોઠવી નાખું ફટાફટ, અને આપણા મિશન ઉપર લાગી જઈએ કચરા પોતા. બપોરની રસોઈ થઈ ગઈ છે. આજે બનાવ્યા હતા મગ, ભાત અને ટીંડોરા બટેટાનું શાક. આજે તે 2 જણ ઓછા હતા જમવામાં, 5 જ જણ હતા જમવામાં. એટલે 2 જણ જમીને હઈ ગયા, 3 જણ જમી લીધું. 1 જણ જમે છે બાકી છે. મહાદેવ શું જમોસ? મગ, ટીંડોરા બટેટાનું શાક અને રોટલી. ભાત તો હું ખાતો નથી. ભાત મગની સાથે નથી ખાતા હો ભાત. મગ હોય કે કઢી હોય ને તો દેવાંગ ભાત ન ખાય. દાળ ભાત બહુ વાલા, દાળ ભાત ખાય. ક્યાં વંશુભાઈ આવી ગયા? બાજુ આવો. વંશભાઈ આવીને જમી લીધું. દીશુબેન જમીને વયા ગયા રિસેસમાં. દેવાંગ જમે છે. હવે વાસણ ધોઈ રસોડું પતાવી હવે કપડાં લઈ લઈએ. આપણે કપડાં ધોઈએ જે હુકવા બધા લઈ લઈએ. સંકેલિંગ ઘડીક સૂઈ જાય. સુવા મળે તો વંશભાઈ સુવા દે તો. પછી સાંજે જવાનું છે મેરેજમાં જમવા, આમંત્રણ છે એટલે જવાનું છે. લગ્ન ગાળો છે એટલે એવું ચાલ્યા જ રાખશે. સાંજના વાગી ગયા છે 5:30, અને આજે છે ને 2 જણની જ ભાખરી કરવાની છે ખાલી. ભાખરી એટલે ભાખરી ફટાફટ કરી નાખો, પછી અમે થઈએ રેડી. ક્યાં વંશુ? જમવા જવાનું છે મેરેજ લગ્નમાં, એટલે અમે થશું ફટાફટ તૈયાર. ક્યાં દીશું વંશુ? એટલે આપણે ફટાફટ ભાખરી કરી નાખીએ. આજે ફાઇનલ લુક જવાનું છે ને આજે 12 મેં કીધું હતું ને તમને. આપણે થઈ ગયા છે રેડી અને જઈએ છીએ. પછી અમે મેરેજમાં જઈને આ છે મારું બધું આખું ગ્રુપ. અમે બધા સાથે જમવા બેઠા હતા, અને આજે તો બહુ જમવામાં લેટ થઈ ગયું હતું. એટલે આ મારું ગ્રુપ છે. અમે જ્યાં જઈએ ત્યાં સાથે જમવા જઈએ. આ ગ્રુપ સિવાય અમને કંઈ જમવા જવું ગમે નહીં મેરેજમાં, એવું છે. હાલો મિત્ર, આપણે ઘરે આવી ગયા ફાઇનલી. જમી કાઢવીને મોડું લેટ બહુ થઈ ગયું છે. લેટ એટલે મીન્સ 9:30 જેવું થઈ ગયું છે. એટલે હવે આપણે જો પાણી આવતું હશે તો કપડાં નાખશું ધોવા, નકર બાકી સવારે. અને વંશભાઈ મજા આવી જમવાની? શું જમીને આવ્યો તું? રોટલી, શાક, પૂરી, ઢોસા, સૂપ. હા, મઠ્ઠો હતો, પણ વંશુ એને આઈસ્ક્રીમ કે. એટલે અમે બધા હવે આવી ગયા છીએ. હવે એવું ન કર, રેવા દે. હવે છે ને સૂઈ જઈએ. અને જો મિત્રો, આજનો મારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ જરૂર કરજો. અને મિત્રો શેર જરૂર કરજો, સબસ્ક્રાઈબ જરૂર કરજો, એટલે અમે મોટિવેટ થઈએ. અને સપોર્ટ પ્લીઝ કરજો. ગુડ નાઇટ, મહાદેવ, શુભરાત્રિ, જય અંબે, જય શ્રી કૃષ્ણ.